વાળા ભાઈ મીટઅપ કરે, આપણે છોકરા હાચવાના બધા જો વ્યુઝ વાળા બધા. હેલો ગાઈસ, આ વિડીયોમાં તમારું સ્વાગત છે. જુગલભાઈ છે નહીં, આજે હું છું જુગલભાઈની નાની. તો ગાઈસ, નાની અમારા ઘરે આવ્યા છે આજે નહીં, બહુ બે દિવસ થયા ને નાની ને, 2 દિવસ થયા. તો આજે હું જઈ રહ્યો છું અમદાવાદ મીટઅપ છે તન્ના ધવલનું. એમણે જે બનાવી છે લાઇકન હાઇપર સ્પોટ, એના મીટઅપમાં જવાનું છે. અને હજી એક બીજા ભાઈબંધ આપણે આવે છે, અમે 2 જણા જવાના છીએ. તો બન્યારો બ્લોગમાં થોડી ઉતાવળ છે, આપણે ડાયરેક્ટ હવે અહીંયા જઈને મળવી. તો આવી ગયા છીએ ઘરેથી, ડાયરેક્ટ પહોંચી ગયા છીએ. આપણી જોડે જે ભાઈ હતા એ ભાઈને આપણે જરાક બતાવીએ છીએ. તો पहचाना इनको? ये है सचिन भाऊ. यार क्या बदनामी कर रहे हो यार. તમે અમારા વ્લોગમાં સાહેબ પહેલી વાર આવ્યા છો, તો કાંઈ કેવું છે? हिंदी ગુજરાતી હિન્દી તમારી. તો ભાઈ કહેવાનું એવું થાય છે કે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. આજે મજા આવવાની છે. અને ક્યાંય તમે જોયો નહીં હોય મને ગુજરાતીમાં, પણ તમે આજે મને ગુજરાતીમાં જોશો. અને તમને જોયા પછી એવી મજા આવશે કે મારું માનો તો બહુ જ મજા આવશે. એટલી મજા આવશે કે તમે ડાયરાના 2 ઓર્ડર આપી દેશો. લાઇકન હાઇપર સ્પોટ આખા વર્લ્ડમાં 7 ગાડી છે અને 8મી ગાડી આને બનાવી નાખી. જોકે આ વ્યક્તિ જેવો છે, આપણા 7 અજુબા છે ને, 7 અજુબા, આ 8મો અજુબો છે અમારા બાવળાનો. એટલે એને છે ને, એને કોક આમ કહેવાય ને કે માણસને વિચારે ઘણું બધું કરવું જોઈએ. આ માણસ વિચારી લે છે ને કરી નાખે છે ઇનમે તે. આખી જે 7 ગાડીઓ છે લાઇકન હાઇપર સ્પોટ, એ 7 ગાડી બની હશે કંપનીમાં, પ્રોપર એમના પ્રોડક્શનમાં. આ ભાઈએ હાથેથી બનાવી નાખી. પણ ભાઈ માણસની આવડત, જેમ કે અમારો જુગલ હાલ મારી વાત આવી, મારું મોઢું દેખાવું જોવે ને, હાલ મહેનત કરી રહ્યો છે. જો ભગવતી ભેળી રહી ને તો 2025 મારા ભાઈનું તે કઈ સારું થશે, સારું હશે. વધારે નહીં કહું, નકર તમે એમ કહેશો કે આ તો નકરો બોલાકનો જ છે. જોઈએ છીએ જો પબ્લિક ઓછી થઈ જશે અને થોડું ક્રાઉડ ઓછું થઈ જશે તો આપણે ગાડીનું પ્રોપર સિનેમેટિક શૂટ કરી લઈશું અને તમને પ્રોપર ગાડી બતાવશું. બતાવીશ જ, બતાવવાની છે ને? બતાવીશ, હું બતાવીશ. આપણે સચિનભાઈ બતાવશે. હા, હું બતાવીશ. મજા કરો. બાકી ગાડી તમને ટીડી ચેનલ પહેલા અમે બતાવી દઈશું. તો જે લોકો મીટઅપમાં નથી આવી શક્યા એ લોકો વ્લોગમાં બન્યા રહેજો. ગાડી તમને આમાં જોવા મળી જશે. પ્રોપર મીટઅપમાં કેવો એક્સપિરિયન્સ છે બધું તમને બતાવીશું. કેટલી પબ્લિક છે, શું છે. મિનિટ આપણે વાત કરી લેવા દો સાહેબના ફોનમાં. હા ભાઈ, બસ જો આણંદ પહોંચી ગયો, જવકમાં જ છું હજુ, હજી મોડા સર છીએ. તો ચલો વાંધો નહીં, આપણે મળીએ છીએ ડાયરેક્ટ ત્યાં જઈને. તો આપણે આવી ગયા છીએ મીટઅપમાં. મીટઅપની લોકેશન છે મેડી 24 કેફે. અને બધું ક્રાઉડ જોઈ લો, ઓલમોસ્ટ બધા અહીંયા હાજર છે. અને બધા રાઇડર, બધા સ્પોર્ટ્સ બાઇકવાળા અને અહીંયા ઘણા બધા યુટ્યુબર લોકો, બ્લોગર મારા જેવા ઘણા બધા આવ્યા છે. જોઈ લો કેટલા બધા બ્લોગર છે, એ જોઈ લો. A few moments later. તો ગાઈઝ મીટઅપ પતી ગયું છે. ગાડી કેન્સલ કરી નાખી, બતાવવાની બધું બંધ કરી નાખ્યું છે. પબ્લિક બહુ વધારે આવી જઈ હતી એવું કંઈ નહીં. અને અમારી ગાડી ચોરાઈ ગઈ છે. અમારી શિફ્ટ ચોરાઈ ગઈ છે, અમારી નહીં આમની. અમારી જ છે એની. તો ચોરાઈ ગઈ છે ગાડી. તમારા બાઇકમાં આવતા રહ્યા છે. મારા બધું એવરેજ જોરદાર આપ્યો. 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવો, ચાંદ ઉપર આંટો માર્યા સાહેબ. રાણો રાણા જીતે છે. કાકાજી
ફેમિલી બધી ઊભી જ છે અહીંયા પબ્લિક સચિનભાઈ નું કામકાજ જોઈ લો. છોકરા હાચવવાના મીટઅપ વાળા ભાઈ મીટઅપ કરે, આપણે છોકરા હાચવવાના એમના. હાલો હા ધવલભાઈ ની અહીંયા ગાડી છે ના, બધી ક્રાઉડ અહીંયા ભેગું થઈ ગયું જોઈ લો. અને અહીંયા ગાડી Guys, now I request everyone, अभी गाड़ी रिवील करने में 5 से 7 मिनट. यस बस. तो वीडियो में आपने जज नहीं किया होगा, उससे भी कई गुना खतरनाक गाड़ी रियल में दिखने वाली है. आप देखो पोस्टर में वो रियल कार ही है, फोटोशूट हुआ था तो वही कार बॉक्स के अंदर है. बस आप सबके साथ ही रिवील करने वाले हैं. बस थोड़ा टाइम और 5 मिनट और. आपके सामने चलो. આવી ગયો છે લાઈકર હાઈપર સ્પોર્ટ. અડધો કપાઈ ગયો છે, અડધો બાકી રહ્યો છે, અડધી લાઈકર હાઈપર સ્પોર્ટ દેખાય છે. અને આપણે જો બધા કેક ની મજા લઈ રહ્યા છે. આપણી કેક છે ભાઈ. બધા થોડીક થોડીક પ્રસાદી હાથમાં લઈ લો. જમણા હાથમાં પ્રસાદી, જમણા હાથમાં. Now it's a selfie. I request we can take a selfie with Dhaval. બધા જો વ્યૂઝ વાળા બધા. જો આ જો ભાઈ ના મીટઅપ માં खून खराब हो गया. ઝૂમ કરો ઓ ભાઈ દેખો કાળું લોચમ છે. લાલ છે કાળું લો એ કરી તો ગાઈઝ મીટઅપ ચાલુ છે પણ આપણું કામ પતી ગયું છે. હવે આપણે એન્ટ્રી માંથી આઉટ થઈએ છીએ. દુબઈ અરે આમિર ખાન રાઇડર પ્રોવાઇડર. ચલો ભાઈ મળીએ. ચલો સારા ભાઈઓ આપણને મળ્યા છે. મળીએ બ્લોગ જોજો. ચલો ગાઈસ બ્લોગ જોજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણે આપણી ગાડી કાઢી નીકળવું જ છે ભાઈ, બહુ ઉતાવળ છે ગજબ. તો ભાઈ મીટઅપ માંથી આવી ગયા છે રિટર્ન, ગાડીમાં અમે બેસી ગયા છીએ ને આપણે સચિનભાઈ અત્યારે ચલાવી રહ્યા છે ગાડી અને મજા આવી ભાઈ, બહુ બધી મજા આવી. તો એ જોઈતું એવું સિનેમેટિક ના લઈ શકે, હવે વિચારીએ છીએ કે બાવળામાં એકવાર ગાડી આવી જાય ને પછી આપણે હજી એક સિનેમેટિક વિડીયો કદાચ બનાવીશું. અત્યારે તો શું છે બહુ બધું ક્રાઉડ હતું અને 70% બધા યુટ્યુબર ના વ્લોગર્સ હતા. આપણે શું કર્યું પહેલા બધાને વિડીયો શૂટ કરી લેવા દીધા, પછી આપણે શાંતિથી ક્રાઉડ ઓછો થયો પછી આપણે વિડીયો શૂટ કર્યા. આપણને જોઈતા હતા એટલા. ગાડી તો આપડી જ છે. ગાડી તો ઘરે અમારા ઘરે જ આવવાની છે, છેલ્લે બાવળા જ આવતી રહેવાની છે. પછી ગમે ત્યારે જઈને સિનેમેટિક શૂટ કરી છે કે વાંધો નહીં. હું ઘરે જઈને મળું છું, સાંજે વિડીયો બનાવવા જવાનો પ્લાન છે. આ તો નહીં પણ મારે એક ફ્રેન્ડ આવવાનો છે, એની જોડે કદાચ બની જાય તો જોઈએ છીએ. ગોલમાલ ભાઈ તે અને વણજારા ભાઈ તે એ આવે આજે આજ આવવાનું કેતો તો એટલે વાંધો નહીં. ચલો મળીએ છીએ. બરાબર વિડીયો જોતા રહેજો. તમને જો ટીલી વ્લોગ્સ જોતા હોય કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ જરૂર કરજો. બાકી ડેલી વ્લોગ તમ તાર ચાલુ કરાવડાઈ દઈશું, કરી દઈશું. એ તો ચિંતા ના કરશો. તો હાલો મળીએ તમને ઘરે જઈ. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને બીજું તો કઈ કર્યું નતું. ત્યાંથી અમે મીટઅપ પતાવીને પછી અમે ઘરે આવ્યા. ઘરે આવીને ખાધું, આરામ કર્યો અને અત્યારે ઉઠ્યો છું. અને બીજું કઈ ખાસ કર્યું નથી. મોગલમાં જવું હતું પણ એ બી અત્યારે કેન્સલ રાખ્યું છે કારણ કે કામ છે થોડુંક. કઈ નહીં તો તમે જોયું લાયકન હાઈપર સ્પોર્ટ કેટલી મસ્ત ગાડી છે. અને મેઇન પ્રાઉડ ફિલિંગ તો એટલે થાય કે આપણા બાવળાનો કોઈ વ્યક્તિ આટલા મોટા કામ કરી રહ્યો છે. અને હા, જે લોકો તન્ના ધવલને નથી ઓળખતા, મને ખબર છે બધા લોકો ઓળખે છે એમને, પણ જે લોકો નથી ઓળખતા એમની માટે તન્ના ધવલે લાયકન હાઈપર સ્પોર્ટ જે અત્યારે કાર બનાવી, આજે જેનું મીટઅપ હતું એની પહેલા લેમ્બોર્ગિની ટેર્ઝો બનાવી છે, 800cc બાઇક બનાવ્યું છે. આ બંને ગાડી બાઇક અને ગાડી હેન્ડમેડ, લાયકન હાઈપર સ્પોર્ટ એ બી હેન્ડમેડ. તો
બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે બોસ. જે લોકો નથી ઓળખતા યુટ્યુબમાં ખાલી સર્ચ કરો તન્ના ધવલ, એની આખી ચેનલ આવી જશે. આખી ચેનલ તમે જોઈ શકો છો તો તમને ખબર પડશે કે કેટલા મસ્ત એ લોકોએ કેટલા મસ્ત એમણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે અત્યાર સુધી. બસ તો હવે આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. તમે કમેન્ટ કરજો કે તમને લાઇકન હાઇપર સ્પોટ કેવી લાગી, અને મળીએ છીએ હવે આગળના વ્લોગમાં. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ માણસ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ ગાઈઝ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો.